ઘડિયાળ તમે જોયું? ઘડિયાળમાં 3 કોટા હોય. 3 કોટા ચાલતા જ રહે. સમય બદલતા રહે. 9 વગાડે, 12 વગાડે, 3 વગાડે, 6 વગાડે, પાછા 9 વગાડે, 12 વગાડે, 3 વગાડે, 6 વગાડે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 વગાડે. આવી રીતે ફરતા રહે, ચાલુ રહે. 24 કલાક ઘડિયાળના કોટા ચાલુ હોય. ઘડિયાળના કોટા ચાલુ ફરતા એટલે રહે છે સાહેબ, કારણ કે એકબીજાને નડતા નથી માણસોની જેમ. માણસો તો અત્યારે તમે કહો કોઈએ પોનનો ગલ્લો ખોલ્યો હોય અને પોનનો ગલ્લો જબરજસ્ત ચાલતો હોય તો હવે મન તો થાય જો હાણા મને પોનનો ગલ્લો ખોલ્યો ને જબરજસ્ત ચાલે છે, આપણે એમ વિચારો ખોલવા બોલવાનું. જો એક સૌ બધા પોતપોતાના નસીબનું લઈને આવ્યા છે અને પોતપોતાના નસીબનું લઈને જવાના છે. કોઈ વધારે લઈને નથી જવાનું, કોઈ ઓછું લઈને નથી જવાનું. જેટલું ભગવાનના ઘરેથી તમારું લખાયું છે એટલું તમે લઈને જવાના છો. લઈને તો હાથે તો કોઈ લઈ નહીં જતું, પણ તમે આ જે પૃથ્વી પર જીવો છો એ તમે હાથે લઈને ફરશો એમ ટૂંકમાં. કોઈનું તમારે સુખી થવું ને તો હંમેશા પહેલી એક વાત યાદ રાખવાની, કોઈનું ખોટું કરવું નહીં, કોઈનું ખોટું વિચારવું નહીં, થાય એટલી લોકોની મદદ કરવી. આ ઉદ્દેશ હોય તો આપણે સફળ થવાના છીએ. પણ આપણો ઉદ્દેશ એ હોય કે ભાઈ પેલા ફોનનો ગલ્લો નોખ્યો એને હારો ચાલે છે, આપણે નોખો એની ના થવાય, સુખી ના થવાય. હું તો સાહેબ મારા ઘણા પ્રોગ્રામોમાં કહું છું કે તમે હંમેશા મદદરૂપ થાઓ, હંમેશા તમે કોઈકના કામમાં આવો. તમે કોઈકના કામમાં આવ્યા છો તો કોઈક તમારા કામમાં 100% આવવાનું છે. પણ આપણે કોઈના ગામમાં ના આવ્યા ને આપણે આખા ગામ પાસેથી એવી આશાઓ રાખીએ કે ભાઈ તું અમારું કામ કરતું નથી, ચોથી પૂંછડામાંથી કરે તમારું કામ. તું છાલા કોઈના કામમાં આવ્યો હોય તો તારા કામમાં કોઈક આવે ને. તું કોઈના કામમાં આવ્યો ના હોય તો તને કોઈ કામ આપ્યું હોય તારે તું એમ કે ભાઈ એકચ્યુઅલીમાં હું બહાર છું, પછી એકચ્યુઅલીમાં ભાઈ તમારું કામે કોઈ ના ખાડે એવું હશે. હું તો કહું તો સાહેબ કદી કોઈના માટે રોવું નહીં. શું કામ રોવું પડે કોઈના માટે? એ મને મૂકીને જતી રહી પછી અમને રડવાનું આવે, મને ખબર છે આવે, પણ નહીં રોવાનું. એ તને મૂકીને જતી રહી એમાં તને રોવું આવે ભાઈ, હું સમજી શકું છું, હું માણસ છું, તને રોવું આવે પણ રડવાનું નહીં. રડો તો કોઈક દુઃખી માણસ માટે રડો, કોઈક સારા વ્યક્તિ માટે રડો, તમારા પોતા માટે રડો, પોતાનું વિચારીને રડો. હું આને મૂકીને કેમ જતી રહી ભાઈ. એટલે સાહેબ કોઈ વાતને વધારે ડીપલી વિચારવું નહીં. એકદમ ફ્રીલી મગજ રાખો, એકદમ ફ્રી માણસ તરીકે રહો. બહુ વિચાર કરશો ને, બહુ ટેન્શન લે કરશો નહીં. શું લઈને આવ્યા હતા, શું લઈને જવાના, એવું થઈને ઊભું રહેવાનું છે. મસ્ત આનંદથી જીવો, શાંતિથી જીવો, મોજ મજાને અખંડ આનંદ કરો. લોકોને ખુશ જોતા રહો, પોતે ખુશ રહો, અને પોતે ખુશ રહેતા હોય તો લોકોને ખુશ રહેતા જોતો શીખો. કારણ કે અત્યારે લોકો ખુશ રહેતા હોય ને તો એ ખુશ હોય ને તો હું ખુશ છું તો સાલો પેલો કેમ ખુશ હોય એ ના રહેવો જોઈએ. ખુશ આવું ના રાખો. એ ખુશ ને હું એ ખુશ, બધા ખુશ, શાંતિથી રહીએ એવી ભાવના રાખો તો મજા આવશે જીવવાની. બધી રીતે તમે મને કહેશો કે ના ભાઈ મસ્ત મજા પડી ગઈ. કોઈના પર ઈચ્છા તો કદી રાખવી જ નહીં. સામેવાળો કરોડપતિ માણસ હોય તો ભાઈ તું કરોડપતિ છે, આજ નહીં કાલ નહીં પરમ દિવસ મારો છોકરો નહીં, એનો છોકરો નહીં, એનો છોકરો નહીં, એનો છોકરો નહીં, સાલા કરોડપતિ બન્યા ગયા. આપણે એવું વિચારવાનું છે આપણે કરોડપતિ હોઈએ ના એવું નહીં વિચારવાનું કે આપણે કરોડપતિ ને મારું છોકરું નહીં, એનું છોકરું, એનું કોક તો કરોડપતિ અને આવું શાકભાજી બનશે નહીં, આવું વિચાર. એવું ક્યાં વિચારવાના હોય? એ કરોડપતિ છે મારો બેટો, મારા જેમ એ રોડપતિ થઈ જાય સારું, આવું ના વિચારે. કોઈના કરેલા કટાક્ષના શબ્દોથી કદી મૂંઝાવું નહીં સાહેબ, કારણ કે કટાક્ષના એના કટાક્ષ રૂપી શબ્દો આપણું કઈ બગાડી શકે ના. આપણે જ આપણું બગાડી શકીએ ને આપણે જ આપણું સુધારી શકીએ. કોઈના કહેવાથી આપણે કઈ ફરક નહીં, લગાડવાનો જ નહીં કઈ ફરક. બબલુભાઈ જ્યારે વિડીયો બનાવવાના ચાલુ કર્યા હતા ત્યારે 50 લોકો એમ કહ્યું હતું કે ભાઈ આ બધું શું બોલસ, આ બધું બોલવાનું બંધ કર ને ભણવામાં ધ્યાન આપ ને. અત્યારે એરા જ લોકો કે બબલુભાઈ તમે મસ્ત બોલ્યો છે, મસ્ત બોલ્યો.
હકીકત છે સાહેબ. જ્યારે હું તો બોલવાનું ચાલુ કર્યું કે હું આ રીતે બોલીશ ને આ સમાજ સુધી આ મેસેજો પહોંચાડીશ ને બિંદાસ બોલીશ, મારા મનનું હશે બધું બોલીશ ને, અમુક વખત લોકો મને કહે કે ભાઈ આ વિડીયો બનાવવાનું બંધ કર, શાંતિથી ભણવામાં ધ્યાન આપ, આવી રીતે બોલીને તારે કશું કરવું નહીં. પણ હું સાહેબ નફટ માણસ છું, મેં ચાલુ જ રાખ્યું. અને મેં ચાલુ રાખ્યું ત્યારે અત્યારે મને થોડી ઘણી પબ્લિક ઓળખતી હશે, એના લીધે ઓળખતી હશે, મારા થોડા ઘણા ફોલોઅર્સ હશે એના લીધે હશે, કારણ કે મેં ચાલુ રાખ્યું ને હજુ ચાલુ જ રાખવાનું છે. કોઈ વસ્તુ તમારા દિલમાં લાગેલી હોય, તમારા મનમાં લાગેલી હોય તો એને આપણે શું કામ છોડવી પડે? પબ્લિક તો તમને કહેશે કે ભાઈ પેલું કરો ને આ કરો ને પેલું કરો. ના યાર, ના. તમને તમારું મન કહે છે કે મારા કરવું છે તો કરો. મારું મન કહે છે કે મારા માઇકમાં બોલવાનું છે આખી જિંદગી, તો મારા આખી જિંદગી માઇકમાં બોલવું એટલે બોલવું જ. મારું મન જે દિવસ ના પાડી દેશે કે ભાઈ આ બધું બકવા કરવાનું બંધ કરી દે, તો એ દિવસ હું બંધ કરી દઈશ. જ્યાર સુધી મારું મન કહે છે, મારો અંતર આત્મા કહે છે, ત્યાર સુધી હું બોલીશ. પછી બધી પ્રજા કહે સાહેબ, તમે જો સારું કામ થતું હોય ને ખરાબ કહેવાવાળા હોય, તમે કોઈક સારું કામ કરો ને તો બાજુવાળો એમ કે ભાઈ તી સાચે કલામ સારું કામ કર્યું, એટલે સારું જ કર્યું, લે ખોટું કર્યું ને તો એમ ના પૂછો ભાઈ તી સાચું કલું ખોટું કર્યું, તી તો કર્યું જાય કે ખોટું, એવું કે. મન લગાવીને તમારા કામમાં ફોકસ આપો, મન લગાવીને તમે તમારું કામ કરો, મન લગાવીને એક જ વસ્તુ પાછળ પડી જાઓ. તમે નક્કી કરી દો કે આ મારે કરવું છે એટલે કરવું છે. મેં નક્કી કર્યું હતું સાહેબ કે એક વખત મારી જોડે યુટ્યુબનું કોઈ બટન હશે અને અત્યારે મારી જોડે યુટ્યુબનું સિલ્વર પ્લે બટન છે. 4 વર્ષે 2000 ને જો ને મેં ચાલુ કરેલું યુટ્યુબમાં બોલવાનું 2020થી હજુ સુધી હું બોલતો જાઉં છું ને હજુ બોલે જવાનો છું જ. પછી બધે ભલા લોકો બકવા કરે છે, બબલું ભાઈ તમે આમ નથી આવતા, કરી જવા દેવાને એમને બકવા. મારું મન કહે છે તું બોલ, મારું મન કહે છે તું માઇકમાં બોલ, મારું મન કહે છે તું કોઈ ખોટું બોલતું હોય એના વિરુદ્ધમાં બોલ, તો હું બોલવાનું મારે બોલવું જ જોઈએ. તમારા મનનું કીધું કરો છે, પણ તમારા મનમાં બીજા લોકો વિચાર ઘુસાડી કે ભાઈ તું આ બંધ કરી દે, તું પેલું કરી દે. ના, મેં જાય સાહેબ આ બધું માઇકમાં બોલવાનું ને ચાલુ કર્યું, મને ઘણા લોકો કહેતા ભાઈ આ બધું બંધ કરી દે, આ ના કર, કોઈ પેલા કોમેડી વિડીયોઝ ના બનાય, મોટિવેશનલ વિડીયો બનાય, ના હોય તો પછી પેલું કર, ઘણા બધા સજેશન આવતા હોય. ભાઈ ટેક ચેનલ બનાય, કોઈક માહિતી લોકોને પૂરી પાડ, આ શું બધા લોકો નાખી કરાવવાનું. મેં કીધું એ જ કરાવવાનું મારા પગ આખી જિંદગી કરાવવાનું. અને હું માણસ જેવો છું સાહેબ, તો મને મારા જે કરવાનું એ જ કરું. મને પછી મારા મનમાં કોઈ ફિટ થઈ ગયું કે હું આ માઇક લઈને વિડીયો બનાવવાનું. ભલે સાહેબ પછી આમાં મોટામાં મોટો આવીને માણસે મને ના પાડી દે કે ભાઈ તું બંધ કરી દે, તો મારું મન ના પાડતું હોય તો હું ના જ કરું. પછી અમને ગમે તેટલી મોટી હસ્તી ઊભી હોય, મારું મન કે છે કરવું છે, મન કે કરો. હું તો કહું છું મન કે એ કરો. અને હું તો કહું છું વ્યવસ્થિત કામ કરવા લાગી જાઓ, મહેનત કરો, તન તોડ કરો, તો તમારા ચોકમ શીળા બેડા અડશે, બાકી તો હરિઓમ થશે. અને અત્યારે તમને કહું, અત્યારે બધી દીકરીઓના બાપાઓ દીકરાઓને રહી ગયો હતા કે મારો જમાઈ દીકરો શું કરે છે. અત્યારે એ જ જો મારા જમાઈ દીકરા જોડે ડિગ્રી કઈ છે એ જ જો. પેલા તો થોડું એ જોતા કે ભાઈ દીકરો આમ સારો છે, બોલવામાં સ્વભાવમાં સારો છે, એના નોકરી આવી જશે, ચલો સારી ડિગ્રી મેળવી લેશે, પછીથી મેળવી લેશે. અત્યારે તો ના, અત્યારે તો ભાઈ શું કરા છે તું? હા, કોઈ નહીં કરતો, કોલેજ કરા છે એકલી ખાલી, બસ નહીં કરવી સગાઈ, ચાલો આ તમારી સારું. હા ભાઈ, તમારા કોકના ઘરની દીકરી લાવીએ છે ને તો હવે દીકરીઓ જરૂરી થઈ જાય છે, નહીં કે પછી રોમ રાજા પ્રજા સુખી હરિઓમ તસ્ય વાળી કહાની છે. સાહેબ તમે પેલી લાઈન તો સાંભળી જશો પછી કો પ્યાર કિયા તો ડરના ક્યાં. એટલે આ લાઈને તો એના હારણ ચેટલો નો ઘર ભગાઈ નાખ્યો, તમને ખબર નહીં. પ્યાર કિયા તો ડરના ક્યાં. અલ્યા ડરવું પડે ભાઈ, ઘેર એક ઘરવાળી ને ત્રણ છોકરો હોય તો ડરવું પડે. ચો જવાનું. તો સાહેબ તમે જુઓ તો એમના 3 છોકરો હોય, એમની ઘરવાળી હોય અને એમની જૂની ગર્લફ્રેન્ડ ને લઈને, જૂની બેનપણીને લઈને ઘેર આવી જશે ને બધાનો અમે ડાયલોગો મારશે
પ્યાર કિયા તો ડરના ક્યાં. એ પેલી ઘરવાળી હોય ને એનો છોકરો જૂતું લઈને હેન્ડ પડાવ, બોલો મારા જેવો હોય તો. ત્રણ છોકરી અને એક બૈરાએ પછી પ્યાર કિયા તો ડરના ક્યાં લે, ઓમ ના હોય બાપુ. સાહેબ એક ઇમ્પોર્ટન્ટ અને યાદ રાખવા જેવી બાબત કે આપણો ગુરુ હોય ને, ગુરુ બનાવીએ ચાલે, સારા ગુરુ બનાવીએ ચાલે, આપણો ગુરુનો નંગ બનાવીએ ને તોય ચાલે, પણ કદી ચેક નંગ ને ગુરુ ના બનાવવાનો, નકર હરિઓમ તસ્ય. અમુક ચેલાઓના તો ગુરુઓ છે હોય સાહેબ, ખરેખર આપણે વિચારીએ ને આવો કાયરો ગુરુઓ છે. અમુક ચેલાઓના ગુરુઓ તમે જો તો, એ ચેલા તું પછી આબુ જવાનો છો તો તારી એક બોટલ લાવો ને તો મારી જોડે જોડે બે લેતા આવજે ને. આબુ તું જઈશ તો તારી એક બોટલ લાવતો હોય તો આ બાવજી માટે બે લેતા, એમ ગુરુ માટે. અલે આવા તો ગુરુ હોય. તમે જો સાહેબ બસ સ્ટેન્ડ ઉપર હમણાં એક છોકરી રૂપાળી મસ્ત સ્વામી ઉભી હતી ને, એટલે એને તમે જો ત્યાં ઓમ કરતો હતો. એ છોકરી સાહેબ નજીક આવી, સિંઘમ ની જેમ તોડી લાફો ખેંચી દીધો પેલા. એટલે છોકરો કે લાફો કેમ માર્યો ભાઈ? એટલે ભાઈ છોકરી કે તું મને આમ ફ્લાઇંગ કે શું આપતો હતો? છોકરો કે મગજ વગરની ડોબી, હું તો પાછળ પેલો પાર્લર વાળો રહ્યો ને એના જોડે બીડી મંગાવતો હતો. છોકરી કે તમારું સારું થાય મારા બેટા, ઓમ કરીને ચાન્સ મારી દીધો ને પછી કે બીડી મંગાવતો તો. લે સાહેબ પેલી વાત તમે સાંભળી છે કે સમય જતા એના હારાને બધું બદલાતું જ જાય. એ વાત સાચી છે સાહેબ, ખરેખર. અમારે એક ભાઈ છે અહીંયા, એ નોકરી સુરત કરે સાહેબ, પછી એમનું એમ છ રાજસ્થાન એમની સગાઈ કરી છે, અને એમના મમ્મી પપ્પા રહે સતલાસના મહેસાણા જોડે. હવે પહેલા સાહેબ એ સુરતથી જયારે નોકરીથી સતલાસ ના આવે ને તો બે દિવસ રોકાતા, અને જાની હારી મારા બેટાની એમના હગાઈ કરી છે ને સાહેબ, તાના એક દિવસ તો રોકાવાનું ને એક દિવસ હોય રોકાવાનું. પેલા તો બે દાડા હોય પડ્યા રહેતા, પણ અત્યારે એક દાડો તો હોય જવાનું, પાછું હગાઈ કરી છે. પેલા તો આવે સાહેબ તો 2 દિવસ અહીં સતલાસ ના પડ્યા રે, આરામ કરે, જલસા કરે. અત્યારે તો બિચારા સુરત થી દોડતા પેલા રાજસ્થાન જાય. પેલા ઈ ઘરવાળી ના તો પેલા જવાનું, બોલો. અમુક લોકોની સાહેબ કઈ મેન્ટાલિટી હોય ખબર, પહેલાથી એમનું માઇન્ડસેટ જ એ પ્રમાણેનું હોય. એમને કેવું હોય, આપણા લેવલના લોકો જોડે ફરવાનું, આપણા લેવલના લોકો જોડે આમ બોલચાલ રાખવાની ને એમના જોડે હરવા ફરવાનું. અલે આવું કશું એ ના હોય ને હારણ સાહેબ. તમે જુઓ તો મારો એક ભાઈબંધ સાહેબ, અમે 10માની બોર્ડમાં એક જ રૂમમાં બેન વસતા, હું એના ઘેર વચવા જવું, એ મારા ઘેર વચવા આવે, બરોબર. આ લેવલની વાત કરે ને એમના માટે. હું એના ઘેર વાંચવા જવું, એ મારા ઘેર વચવા આવે સાહેબ. એના 10માની બોર્ડમાં 94% આયા, અને મારા તમે જુઓ તો 66 જ આયા. તો લેવલ છે. એક જ રૂમમાં બેઠતા હો, અમે વોચતા સાહેબ. તમે જો લખવાનું, હું એના ઘેર વચવા જવું, મારા ઘેર વચવા આવો. 10માની બોર્ડમાં સાહેબ, એની બોર્ડમાં અમારી સ્કૂલમાં બીજો નંબર આવ્યો, અને મારો સાહેબ ખબર નહીં 52મો કે 62મો કયો હતો. તમે જો સાહેબ એક દાદો, આપણે કેલ્શિયમની ગોળી નહીં આવતી, હાડકો બાળકો મજબૂત થાય એમ, તે એમને કેવું કે અત્યારથી હું કેલ્શિયમની ઘડી ઉંમરમાં કેલ્શિયમની ગોળીને ગળું તો હાડકો બાળકો મજબૂત રહે એમ. તે તમે જુઓ તો મેડિકલમાંથી કેલ્શિયમની ગોળી લાયા, મેડિકલમાં જઈને કે ભાઈ કેલ્શિયમની ગોળી આલો, ગોળી લાયા, ઘેર લઈને ગોળી ગળતા હતા ને જેવી ગોળી મોઢામાં મૂકવા જ્યાં સાહેબ, એવી ગોળી નીચે પડી ગઈ. નીચે પડી ગઈ ને એટલે ગોળીના 2 ટુકડા થઈ ગયા. તે ભાભાનું મગજ જ્યું. તમે જુઓ તો ભાભો કે લે જુઓ આ ગોળી જુઓ, પોતે તો પડીને 2 ટુકડા થઈ ગયા. આ હું અમારો હાડકો તંબુરો મજબૂત કરશે. વાત તો સાચી જ છે કે યાર બાભાની. એ નજરથી જોવા જઈએ તો ગોળીના 2 ટુકડા થઈ ગયા પડતા મોત, તો અમે ચોકથી પડીએ તો અમારા હાડકોના 2 ટુકડા જ થઈ ગયા. ગોળો ગળી નહીં ગળવી ગોળી, ના ગળી ગોળી. જ્યારે સાહેબ આપણે આપણો માઇનસ પોઈન્ટ જાણી લઈએ ને કે મારી અંદર આ ખામી છે, મારી અંદર આ લોચો છે, મારી અંદર આ ડખો છે, તો મારી આ ભૂલ છે જ. જ્યારે આપણે આપણો માઇનસ પોઈન્ટ પકડી લઈએ સાહેબ, એટલેથી જ આપણો પ્લસ પોઈન્ટ ચાલુ થઈ જાય.
પણ આપણને તો ના હોય એમ સમથિંગ એની આવું શાક દે છે મારામાં ખોમી ના હોય કદી એવું આપણને હોય. પણ હું તો કહું છું ના યાર, તમને તમારી અંદર ભૂલ દેખાતી હોય, તમને તમારી અંદર ખામી દેખાતી હોય તો લોકોને કહો હા ભાઈ મારી અંદર ભૂલ છે, હું નહીં કરી શકતો. અમુક લોકોને કહ્યું ને કે ભાઈ તમે આ ના કરી શકો. હું કેમ ના કરી શકું? હું બધું કરી શકું. એટલે ના કરીએ કઈ ના કરીએ ભલે. હું તો સાહેબ એવું રાખું જ ના. કોઈક મને એમ કે ભાઈ તારાથી આ ના થાય, જો થાય હોય ને તો હું કહું મારાથી એ કામ થાય હોય ને તો એને કહું હા ભાઈ હું કરી દઈશ. પણ મારાથી ના થાય હોય તો હું ના જ પાડી દઉં ના ભાઈ અમારા કામનું નથી, હું નહીં કરી શકું. એવી ખોટી ખોટી ફેંકું ના, હું કરી દઉં, હું આમ કરી દઉં. એટલે ના થતું હોય ના કરવાનું. તકલીફ પણ બધે દાખલા આટલા થાય છે. લોકો એમને શું કહેવાય હઠ મેળતા નહીં, એમનો શું કહેવાય ઋતુબો નીચે નહીં મૂકતા. પણ જે દિવસ લોકો એમનો ઋતુબો ને એમની હઠ નીચે મૂકતા થઈ જશે સાહેબ, એ દિવસ ઓટોમેટિક બધા સુધારા થઈ જશે. અને આપણી ભૂલને આપણે સ્વીકારવામાં ડખો સાહેબ. આપણી ભૂલ આપણે સ્વીકારીએ સાહેબ, ભૂલ છે ને ભૂલ કે ભૂલ કરીએ એમને ના સુધર, આપણે એને સ્વીકારીએ પછી જ સુધર. હું એમ કહું કે મારાથી ભૂલ થઈ ગઈ પછી જ એમાં સુધારો આવો. હું ભૂલો કરે જાઉં બધાને એમ કહું મને બધું આવડાશે તો પછી લોકોને તો ને હવે પાછો હું મારી ભૂલ ન સ્વીકારું, અથવા કોઈ બીજું એમને એની ભૂલ કહેતું હોય ને, કોઈ બીજો વ્યક્તિ સજ્જન વ્યક્તિ વડીલ વ્યક્તિ એને કદાચ ભૂલ કહેતો હોય ને તો આયરા મારા બેટા ભાઈના દિયર એમ કે છે ઓહો અમે ભૂલો જ કરતા છીએ, મને તો ખબર નથી પડતી, એવડા મોટા એમને થઈ ગયા છે. એટલે એવું નહીં. કોઈ પણ વ્યક્તિ ક્યારે કહેતો હોય તમને કે એને થોડી જ્ઞાન હોય, એને થોડી ખબર હોય કે ભાઈ આ વસ્તુ આ કરવાથી આમ થાય, આ વસ્તુ પેલું કરવાથી પેલું થાય, ત્યારે તમને સલાહ આપતો હોય ને ત્યારે તમને કહેતો હોય. અને હું તો કહું છું સાંભળવું એ કોઈ વડીલ સજ્જન વ્યક્તિ તમને કહે ને તો સાંભળવું એ ખરું એનું. તો અમુક આજકાલનો નવો જવાનીઓ તો સાહેબ એટલો બધો આગળ નીકળી ગયો છે, એટલો બધો એમની જાતે આગળ નીકળી ગયો છે કે કોઈક વડીલ કોઈક કહેતો હોય છે ને ઓહો એવું ના હોય ઓમ છે તેમ છે, તમારું સારું થાય. એટલે ભલે તમારે કરવું હોય તો કરો, ના કરવું હોય તો કોઈ ના. પણ એક વડીલ બોલતો હોય તો આપણે હોભળવાની તો ફરજ છે કે ના બરોબર છે, ના આમ છે, ના તેમ છે. ના આ તો હોભળવાનું નહીં એમના મનમાં. ના તમને ખબર ના પડે, તમે બેસી જાઓ આમ ને તેમ ના. અભણ વ્યક્તિ પણ હોય ને, અભણ વ્યક્તિ તો અભણ વ્યક્તિ પણ સાહેબ કોઈ પણ વ્યક્તિની લાગણી એટલે ખાસ લાગણીઓ, પછી લાગણીઓના પ્રકાર હોય ને. તો ભાઈના દિયો અમુક તો લાગણી નો નાટક કરતા હોય, પણ આપણને ખબર અમુક લાગણીઓ શું કહેવાય નાટકવાળી હોઈ શકે છે. એટલે એ તો આપણને વ્યક્તિ જોઈને ખબર પડી જાય કે આ ભાઈ સાચું બોલતો હશે કે સોલતો હશે કે શું કરતો હશે. પણ સાહેબ તમે અભણ વ્યક્તિ છો પણ તમે કોઈની લાગણી સમજી શકો છો, કોઈ પણ વ્યક્તિનું દુઃખ તમે સમજી શકો છો, તો તમે દુનિયાના ભણેલા સૌથી શ્રેષ્ઠ ભણેલા વ્યક્તિ કરતાં પણ મહાન છો. તમે બહુ ભણેલા છો, તમને બધી ખબર પડે, હું તો કહું છું લ્યો, પણ તમને કોઈના લાગણીની ખબર નહીં પડતી, કોઈના દુઃખ વિશે ખબર નહીં પડતી, તો હું વાયડો કરવાની તમારી એ બધી ડિગ્રીઓને તમારા ભણેલા. તમને ખબર હોય આપણી અંદર આપણે માણસ છીએ, દરેક માણસની અંદર જીવ રહેલો હોય, દરેક માણસની અંદર દયા પણ રહેલી હોય. આપણે નહીં કહેતા કે ભાઈ તારી અંદર તો દયા જેવું છે જ નથી, એવું નથી ભાઈ. દયા તો ભગવાને દરેક માણસની અંદર મૂકી જ છે, દરેક જીવની અંદર મૂકી જ છે. પણ માણસના અભિમાનના લીધે દયા બાપડી ખૂણામાં દબાઈને ચોક બેઠી છે. માણસને આજકાલ બહુ અભિમાનવાળા લોકો હવે જીવતા થઈ ગયા છે, અભિમાનની અંદર જીવતા થઈ ગયા. હું આમ છું ને હું તેમ છું ને, અલ્યા કોઈ નહીં, તું કોઈ નહીં. તું છેલ્લા દિવસે પેલી શું કહેવાય લાકડોમાં ભરવાનો છે, અમે છેલ્લા દિવસે લાકડોમાં ભરવાનો છે, અમારે લાકડોમાં ભરવાનું છે. કરોડપતિ માણસ હોય એ લાકડોમાં જઈને બળે, આપણા ગરીબમાંથી ગરીબ તવંગર માણસ હોય એ લાકડોમાં જઈને બળીએ. પણ વાત કરતા હતા સાહેબ આપણે લાગણીની કે કોઈ પણ વ્યક્તિ હોય કાં તો કોઈ પણ આપણો સંબંધ હોય, એમાં સૌથી મહત્વની છે લાગણી. આપણામાં લાગણી જ ના હોય તો પછી ધૂળ પડે એવા સંબંધોમાં એ થાય. અને કેવા લોકોના સંબંધો નહીં હોય ખબર છે? આપણે નહીં કહેતા કે ભાઈ ફલાણા ભાઈએ તો આટલા બધા સંબંધો બનાવ્યા, ફલાણી બેનને તો આટલા બધા સંબંધો બનાવ્યા, એમના તો આટલા દૂર સુધી ઓળખોણ છે.
એ બધું એમનેમ ના થઈ જાય એના માટે છે ને એટલું બધું કામ કરવું પડે, એટલું બધો ભોગ આપવો પડે. આ તો પેલો ને કેટલો બધો સંબંધો છે, અમાર તો કોઈ એવો સંબંધ જ નહીં. ત્યાં ઘરમાં રે ના બના સંબંધો, સંબંધો ઘરમાં રે બન્યા નહીં. સંબંધો બનાવવા માટે ઘસાવવું પડે, પીસાવવું પડે, કેળવાવું પડે, સમય આવે ત્યાં જઈને ઊભું રહેવું પડે, રાતમાં પણ દોડવું પડે. આટલા બધા સંઘર્ષોના સામના કરવો પડે ત્યારે તો એક સંબંધ બને છે. સંબંધ તો જો સંબંધ તો દરેક રીતે દરેક વ્યક્તિ અલગ અલગ રીતે બનાવતા હોય. અમુક તમારા જોડે સંબંધ એટલા માટે બનાવતા હોય કારણ કે તમારું પાછળ જતા બૂચ મારવાય થાય. અમુક લોકો સંબંધ એટલા બનાવતા હોય કારણ કે એમના તમારા જોડે કોઈક લાલચ હોય. અમુક લોકો સંબંધ એટલા માટે બનાવતા હોય કે એમને તમારા જોડે કંઈક શીખવું હોય. સંબંધો બનાવવાના એ અલગ અલગ શું કહેવાય પેલી વ્યક્તિની અંદરની ગરજ હોય, સ્વાર્થ હોય. વ્યક્તિનો અલગ અલગ સ્વાર્થ હોય, એના સ્વાર્થથી સંબંધ બાંધતો હોય. પણ જે દિવસ લાગણીથી સંબંધ બંધાઈ ગયો સાહેબ, જે દિવસ કોઈ પણ માણસ જોડે લાગણીથી સંબંધ બંધાઈ ગયો કે આ ભાઈ ચલો જે કહેશે આપણે કરીશું, આપણે એના જોડે કોઈ સ્વાર્થ ના હોય. આપણને એવું હોય કે આપણે આનો સંબંધ સાચવવાનો છે ખાલી. એવું જો લોકોની અંદર થતું થઈ ગયું સાહેબ તો પછી આ બધા નહીં બૂચ મારવાવાળા સંબંધવાળા આ બધા ઘટી જશે. હું તો અત્યારે જોઉં છું કે એનું પ્રમાણ વધી ગયું છે સાહેબ. લોકો સંબંધ પહેલાં તો સારું સારું બનાવશે, પછી સારી સારી વાતો કરશે, સારું સારું બધું બોલશે, સારી સારી લાગણીઓ એ ખોટી ખોટી દર્શાવશે, અને પછી એવડો મોટો બૂચ મારીને જાય કે પેલા બાપલા રોયા રોયા દાડા વળે. અમારે એક ભાઈ છે પ્રજાપતિ ભાઈ છે, એમના ત્યાં એક ભાઈ રહેતો હતો છગન કરીને. તે અમારા પ્રજાપતિ સાહેબ રહ્યા ને પ્રજાપતિએ સાહેબ તે 2-3 વર્ષથી પેલો ભાઈ રહેતો હતો છગન. તે એના ઉપર ઓધળો વિશ્વાસ મૂકી દીધેલો. ઓધળો વિશ્વાસ એટલે એવો સાહેબ, અમે એમના મહેલાના વ્યક્તિઓ અમે એમના તો જઈએ ને તો અમનું ગયા છેટારો તમે છેટાયા નહીં લઈ લઈએ તમારું. એવો ભાઈ પેલા સગન ઉપર જે બહારથી આવેલો હતો 2-3 વર્ષથી ખાલી એમના ગાડીનો ડ્રાઈવર હતો એના પર મૂકેલો હતો કે ભાઈ અમારે તો છગન જ બધું આમ છે ને અમારે તો છગન જ બધું તેમ છે. પ્રજાપતિ સાહેબને એવું હતું. હમણાં તો તમે જો તો હરખી તે બોલાવે ને અમે એમના ઘર આગળ થઈને નીકળીએ ને તો જોવો ને આ મોઢું ચડેલું જો એમની આવું શાકદા જઈને તો અમે કીધું સારું ભાઈ એમના છગનભાઈ બધું એમને પૂરું પાડી આલ છે. તે છગનભાઈ હું દાડા કાઢ્યા ખબર છે? છગનભાઈ તમે જોવો ને તો એક દાડો એમના પ્રજાપતિ સાહેબની છોકરી લઈને જ નાહી જાય નહીં. પછી પેલા ને આપણે કેવું તમારે કોઈક લઈને જતું રહે એટલે પછી મહેલામાં વાત થાય, સમાજમાં વાત થાય. પહેલાં મહેલામાં ખબર પડે એટલે મને ખબર પડી તે પેલા બધા અહીંયા કહેતા હતા કે પેલો ભાઈ મારી દીકરીને ભગાડીને લઈ ગયો નાલાયક આમ ને તેમ ને. મેં કીધું તમને તો એના પર વાધળો વિશ્વાસ હતો ન થયો કીધું. હા તમે જુઓ તો પ્રજાપતિ સાહેબે કોઈ અધળો વિશ્વાસ કરેલો એના ઉપર. વાત છોડો યાર તમે. અમને તો હરખીથી બોલાવતા નતા કે આ છગન જેવો આવો જો હમણાં છગન જેવો આવો જો એવો તો ઉદાહરણ આપો પાછા. એમનો છોકરો લઈને ના એમની છોકરી લઈને નાહી ગયો છગન તો કીધું હવે આ લો ઉદાહરણ તમે. મેં કીધું હવે એવો ઉદાહરણ આપો કે છગન જેવો છોકરો એવો જુઓ જે પોતાના શેઠના ત્યાં જ રહેતો હોય ને એમની છોકરીને લઈને એની આવું શકતા ફૂ થઈ જાય. એક હિન્દી ભાષી ભાઈ મારી સોસાયટીમાં રહે છે. તે ધનતેરસના દિવસે ધનતેરસ જ હતી. ધનતેરસના દિવસે તમે જો તો પલંગ ઉપાડીને લાવ્યો ડબલ બેડનો. મેં કીધું ભાઈ कैसे ये पलंग लाना हुआ अभी? એટલે मन के बबलू भाई मेरे बाबूजी मुझे हमेशा कहते थे कि बेटा धनतेरस के वक्त हमेशा एक सोने की चीज लेनी चाहिए. મેં કીધું તારો બાપો જીવતો નહીં નકતા નહીં 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં 5 નહીં 6 થાપો ચોળી દે કીધું. અરે લખોટા સોને કી ચીજ એટલે કોઈ સોનાની વસ્તુ લેવાની હોય. પેલા આ તો ઊંઘવાનો પલંગ લઈને આવ્યો ભાઈનો દિયો રે. વાત કરું હાલની જનરેશનની કે આપણા ઘરમાં કદાચ પપૈયાનો જ્યુસ બનાવ્યો હોય, કોઈક મહેમાન આવવાના હોય કાં તો આપણે ઘરમાં પીવા પપૈયાનો જ્યુસ બનાવ્યો હોય તો એ પપૈયાનો જ્યુસ તમારો છોકરો તમારી છોકરી
પતાવતા પતાવતા સાહેબ 2 મિનિટ કરે, કાં તો 1 મિનિટ, 1 મિનિટમાં તો પતાવી જ દે, લાય મમ્મી બીજો. ઘરમાં પપૈયાનો જ્યુસ હોય તો આપણે 2 મિનિટમાં પતાવી દઈએ. પણ એને જ્યુસ તમારો કે તમારી છોકરી કેફેમાં એના ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ જોડે પીવા જાય તો સાહેબ 1 કલાક કરે. 1 કલાક કરો, બેબી આમ, બેબી પેલું, બેબી ફલાણું, બેબી ઢીકણું, અને ઘેર તો સાહેબ 1 ગ્લાસમાં એક પીવાનું ઠપકાઈ જાય. પેલો તો 2 વચ્ચે 1 ગ્લાસ હોય તોય પીતા પીતા એની શકડા જાય, 1 કલાક થઈ જાય. તમે જોઈ સાહેબ, તમે પ્રેમની તાકાત જોઈ? લોકો કહે છે પ્રેમ શું છે? આ સ ભાઈ પ્રેમ, આ સ પ્રેમ. ઘરમાં 5 લીંબુ શરબત એક હાથી ઠઠાઈ જવાળા કેફેમાં જઈને 2 કલાક કરે લીંબુનો શરબત પીતા 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 પીતા, અને શરબત પીતા પીતા વાતો થાય ને એ શરબત પીતા પીતા કેવી મસ્ત એ પેલી પેલાને સામું જોઈ રહે ને પેલો પેલાને સામું જોઈ રહે ને 2 મસ્ત વાતો કરતા હોય, દુઃખની સુખની પ્રેમની વાતો કરતા હોય અને પીએ જતા હોય. પેલો કે બેબી તું પહેલા પી, પેલી કે તું પહેલા પી, અરે ના ના તું પહેલું પીએ, તું પહેલું પી, મજા 2 કલાક તો કર. અને ઘરમાં તો આવી રીતે કોઈ હોય તો છે ભાઈ બેન હોય ને તો પેલીને 2 ગ્લાસ આલે, મને 1 જ ગ્લાસ આલે, આવું ના ચાલે. કેફેમાં પ્રેમી પંખીડો જેવો હોય, ગર્લફ્રેન્ડનો બોયફ્રેન્ડ જેવો હોય, તમારું છોકરો છોકરી કદાચ સગાઈ બગાઈ કરી હોય ને જેવો હોય, તો લગ્ન પહેલાં તો તમે જુઓ ને, આ લગ્ન પહેલાં ને લગ્ન પછીની વાત કરી દો. જુઓ, લગ્ન પહેલાં ધારો કે તમારો છોકરો તમારી છોકરી એની સગાઈ કરેલી છે ને તમે આવી રીતે ચોક ફરવા મોકલ્યા ને એરા કેફેમાં જ્યાં, બરાબર, કેફે એટલે આવું શરબત ને બધું મળે ને ત્યાં જ્યાં, બરાબર, ત્યાં જઈને કેવું કહે છે ખબર છે? એ જી તમે પહેલાં પીવો શરબત, હું પછી પીવું. પેલો કે ના ના તું પહેલાં પી પછી હું પીવું. લગ્ન પહેલાં આવું હોય. આ લગ્ન પછી તમે જુઓ તો મારા માટે શરબતે ના રાખ્યો, એટલી બધી તરસી હતી, એટલા બધા તરસ્યા થયા હતા. અરે યાર, કોઈ ભાઈ કુંવારા હોય ને વાંઢા હોય, તમારે જોવાનું સાહેબ, લગ્ન જેના થઈ ગયેલા હોય, જે પરણિત હોય ને એના લગ્ન પછી કદી પ્રેમના સપના આવે જ ના. આપણે પૂછીએ કે ભાઈ તમને કદી પ્રેમના સપના આવે આમ તેમ, કે તો કે ના અમને એવું બધું નહીં આવતું. કે લગ્ન પછી ભાગ્યે જ કોકને પ્રેમના સપના આવે. પ્રેમના સપના કોના આવે? હા, કુંવારા આવો અમાર જેવા. હા, તે એક ભાઈને સપનું આવ્યું છે, તે શાયરી મારતો હતો કે મેં જોયું એનું રૂપાળું અને ગોરું મુખડું, કે મેં રાતે જોયું એનું ગોરું અને રૂપાળું મુખડું, સવારે ઉઠીને જોયું તો એની હાવ શાકદા જેવું શીંકું ગોદડું હતું. પણ તમે જોયું ભાઈ કોણ હતો? કુંવારો હતો. કુંવારા લોકોને જ આવા સપના આવે, કુંવારા લોકોને જ આવું બધું મિસ થાય. ભણેલા લોકોને તો અમે ઘરવાળી હોય, ઘરમાં બાદશાહ રાણી હોય એટલે એમના આવો સપના ઓછો આવે. એમના કદાચ લગ્ન પહેલાં આવતો હોય, પણ લગ્ન પછી આવો પ્રેમી પંખીડાવાળો, નોશીંકું ગોદડું વાળો, ગોરું મુખડું વાળો સપનો આવતો હોય. પણ એ કેવા પેલા મહાન મહાન માણસો હોય ને એમને, બાકી તો લગ્ન પછી બધા હોઠો પાલી જ ગયા હોય આ બધાથી. સાહેબ, દુનિયામાં સૌથી સારી મજા કઈ તમને ખબર? આમ જલસાવાળી, આમ જે વાત કહેવાય, જલસાવાળી બાબત કહેવાય, જે આપણે કરીએ, જે વસ્તુ આપણે કરીએ ને આપણને મજા આવે. મારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે, મારા પ્રમાણે તો સાહેબ મને તો છે ને સવારે ઊંઘમાંથી ઉઠીને પછી જે હોઈ જવાની મજા આવે, જોરદાર મજા છે યાર. મારે તો જો બહાર જવાનું હોય ને, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, ગમે તે અમારાથી દૂર થાય થોડું, તો 5 વાગે ઉઠવાનું હોય ને તો મારા મમ્મીનું કહી દઉં, મારા પપ્પાનું કહી દઉં, પપ્પા 4 વાગે ઉઠાડજો. સમજો 4 વાગે એના મને ઉઠાડે ત્યારે હું જતો 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 તો 5 વાગે ઉઠી જાઉં. એલાર્મ મેં મૂક્યો, કદાચ ઘરે કોઈ ના તો એલાર્મ મેં મૂક્યો, તો એલાર્મ હું 5 વાગે ઉઠવાનું હોય તો 4 વાગ્યાનો 3:30 મૂકું. 2-3 એલાર્મ તો પહેલાં આમ દબાવું, પછી આખો દાળ વાગ વાગ કરે ને એટલા હારા કંટાળો આવે. પછી આપણને મનમાં વિચાર આવે ભાઈના દિયોર આવું તો ઊભું થવું જ પડશે. હે અમારા રામજી છે ને મોટા ફાળે બધા બૂમા પડતો હતો કે હું કોઈના બાપથી બીતો નથી, કે આપણે કોઈના બાપથી બીતા જ નથી, ભાઈના દિયોર જેને જે તોડવું હોય તોડી લો. કે આવા ડાયલોગ મારા રામજી ભાઈ હું જોડે ગયો. મેં કીધું હું બોલ્યો, ફરીથી બોલજે કીધું.
એટલે કે હું કોઈના બાપથી બીતો નથી કે જેને જે તોડવું હોય તોડી લો, હું કોઈના બાપથી બીતો નથી. મને કોનમાં એમ કે મારા બાપની વાત અલગ છે હો બાબલુભાઈ. મેં કીધું હા આ તો જે મને કોનમાં લાઈન કીધી ને એ તો મારે ધીરે ધીરે બોલે ને જોરથી બોલ, ને તો કીધું તારા બાપો હોભળી જશે એરી લાઈન કે હું કોઈના બાપથી બીતો નથી, આમ ને તેમ ને જે તોડવું હોય તોડી લો. તો પછી તને આખી આખો તોડી ના નાખો ને તમારું નામ બબલુભાઈ ને. અમુક હોય પાછા આખા ગોમથી બીતા હોય અને ઇન્સ્ટાના બાયોમાં એમને લખ્યું હોય હમ કિસી સે બાપ સે ભી નહીં ડરતે, ઘરમાં ઘરોળી આવે તો 10 કૂદકા મારતા હોય. ના મેં તો સાહેબ સાંભળ્યું હતું કે ઘરોળીથી ખાલી છોકરીઓ જ પીવાય, ઘરોળી ને એ બધાથી ખાલી છોકરીઓ જ પીવાય. મારી નજરમાં એવા એવા માણસો આવ્યા છે કે સાહેબ લઠ્ઠાઓ આમ તમે હટ્ટા કટ્ટા એરાય મારા બેટા ઘરોળીથી પીવાય. મેં કીધું શું થશે આ ગુજરાતનું? આવડા પાડા જેવો સાહેબ એમના પગનો અંગૂઠો કદાચ ઘરોળીને અડી જાય તો ઘરોળી બિચારી એમને મરી જાય. તો એરા ઘરોળીથી પીવાય કે ના બીક લાગી. ભાઈ આ તો નહીં પેલા જૈસા દિખતા હે વૈસા હોતા હી નહીં. એટલે કોઈ પણ વસ્તુમાં પડવું તે વસ્તુને જાણીને પડવું. કારણ કે તમે પેલાના રાજા ધારતા હોય, પેલાના મરદ ધારતા હોય, પેલાના વાઘ જેવો ધારતા હોય ને આમ, અને એનો મોંથી કદાચ સસુંદર જેવો હોઈ શકે છે. હા સાહેબ આપણે સવારમાં ઉઠીએ ને અને પથારી પહેલાં તો ફેરતા હોઈએ ફોન કયો છો ફોન કયો છો, ફોન જ જોઈએ સવારે ઉઠતા મોત પથારીમાં. અને સાહેબ ભૂલથી ફોન ના મળે ને તો એની હાવ શાક દજો હાર્ટ અટેક જેવી ફિલિંગ આવો. હે લોચા મારા. પણ સાહેબ તમે હું બધા અહીંયા હું એ સવારમાં ઉઠું ને તારા બીજો કોઈ કામ ધંધો નહીં. સવારે ઉઠવાનું, પથારીમાં ફોન બંધ જોવાનો, બધું ચેક કરવાનું કે ભાઈ બધું બરાબર છે, કોઈ હલી તો નહીં ગયું, જાણે બધું હલી જવાનું હોય ને. ફોનમાંથી પેલા કરોડોના ડેટા રેલા હોય, અરબોના ડેટા રેલા હોય, એમ તો સવારે ઉઠતામાં જ પથારીમાં ચેક કરવાનું પાછું. હા ઇન્સ્ટાગ્રામ બધું બરોબર છે, વોટ્સઅપ બરોબર છે, યુટ્યુબ ના યુટ્યુબ તો અમારો ધંધો છે એટલે એના તો ચેક કરવું જ પડે. યુટ્યુબ ધંધો છે યાર, પેલું ઇન્સ્ટાગ્રામ ને એ બધું તો સમજ્યા ધંધો ખરો, પણ એના અમે એવો અલગ તરીકેથી લોકો ખોટા તરીકેથી ધંધો ઉપયોગ કરી રહ્યા છે, પેલી બેટિંગ સાઇટનો પ્રમોશન કરીને. એવું હું તો યુટ્યુબમાં નહીં કરતો. મારો સાહેબ નિયમ છે કે યુટ્યુબમાં એવી બેટિંગ સાઇટનો પ્રમોશન નહીં કરવાનો, કે નહીં કરવાનો ઇન્સ્ટાગ્રામમાં હોય, કે નહીં કરવાનો ફેસબુકમાં. એવી કોઈ પણ એપ્લિકેશનમાં હું એવો સટ્ટાવાળો પ્રમોશન કરતો નથી. આમ હું ઓતરન છોતર વિડીયોમાં કે રાખું છું કે ભાઈ કોઈએ એવી સટ્ટાવાળી ગેમોનો શિકાર થવું નહીં. એ બધું એટલે બધું ફિક્સ હોય, એમને નક્કી જ કરેલું હોય, એ બધી એમની એલ્ગોરિધમ હોય. તમે વિચારતા હશો કે હીરા અમને કમાઈને અમારા ઘરનું કરિયાણું ભરિયાલ છે, તો એ વાતો તમારી ખોટી છે. એ બધી સટ્ટાવાળી એપ્લિકેશનોને બધું ફેક હોય, એવું બધું હોય તો અમે તમને એવું હોકા કહીએ કે ભાઈ તમે ડાઉનલોડ કરો ને તમે આમ કરો. હું તો નહીં કહેતો, પણ એ બધા બીજા કલાકારો તમને હોકા કહે કે ભાઈ તમે ડાઉનલોડ કરો. અમને હીરા પોતે ના કમાવા લાગે, પણ એમને ખબર છે કે આમાં કોઈ કાદા કાઢવાના છે નહીં. કોલેજની અમુક છોકરીઓના મોઢા છે કોના જેવા હોય કહું? વિચાર કરજો, તમને ખબર હશે. મેં અમુક છોકરીઓ કીધી બરોબર, હા એ જે એટીટ્યુડ બહુ રાખતી હોય, એમને એમ લાગતું હોય કે હું એકલી જ રૂપાળી છું, એકલી જ. હા અમુક હોય પાછું કે હું જ છું, મારું જ રૂપ છે, હું જ સારી દેખાઉં છું, હું જ છે, હું જ તેમ છે. અલે મારી બેન એવું ના હોય, બેન કહી દઉં લેતા નહીં. પણ અમુક છોકરીઓના મોઢા સાહેબ પાર્લેજી બિસ્કીટ, આ પાર્લેજી બિસ્કીટ, એ પાર્લેજી બિસ્કીટમાં પેલી નહીં આગળ છોકરી આવતી એના જેવા હોય. એના છોકરી સાથે કમ્પેર ના કરાય. સોરી યાર ભૂલ થઈ ગઈ. નારી સાથે કમ્પેર કરાતી હશે. આમાં તો સાહેબ આટલા વસ્તુ કન્ફ્યુઝન છે. એ પાર્લેજીના બહાર જે છોકરું આવે છે એ હારી છોકરી છે કે છોકરો છે, મને તો યાર ખબર નહીં પડતી આટલા વર્ષોથી. કોક કહે છે છોકરી છે, કોક કહે છે છોકરો છે. હમણાં તો કહેતો હતો કે પાર્લેજી વાળાના ભોણિયો છે, કે પાર્લેજી વાળાનો ભોણિયો કે. આવું છે. પણ તમે જો પાર્લેજી બિસ્કીટ આવે ને તો અમુક છોકરીઓના મોઢા હોય સાહેબ પાર્લેજી બિસ્કીટ જેવા. કેવા?
અમુક છોકરીઓના મોઢા હોય પાર્લેજી બિસ્કિટ જેવા, પણ એટીટ્યુડ તો હો એની હાઉ શાકડા છે ઓરિયો બિસ્કિટ જેવો હોય, ઓરિયો. હું એટીટ્યુડ રાખવાનું, પણ હું જ સારો લાગુ. હા, છોકરા ભાઈઓ બિચારા એવું નહીં કરતા હોતા, ખોટું ના બોલું. એને પછી 2-3 નોટો હોય તો એ 2-3 નોટોના તમારા ચોપડા બાની, એમમાં અમે ભાઈઓ તમને કોઈ નહીં કહીએ. ભાઈઓ એવા ઓછા તૈયાર ને એવું બધું અભિમાન થોડું ઓછું રાખે કે ભાઈ હું સારું ફરું છું ને એવું બધું. ભાઈઓને એટીટ્યુડ એવો ઓછો રાખે ભાઈઓ એટીટ્યુડ કે હું સારો લાગું છું ને હું સારો દેખાઉં છું ને એવું ભાઈઓને એટીટ્યુડ ઓછો હોય. પણ છોકરીઓને તો કદાચ ગોમનો ગહેરો ડોશીમાં 80 વર્ષે એમ કહી દીધું હોય કે બેટા તું તો રૂપાળી લાગે છે, તો પતી ગયો પછી એની હું શાકભાજી. રૂપ તો આજે કાલ નહીં ભાઈ. રૂપ ઉપર કંઈ આપણે એવું રખાય નહીં કે મારા જોડે મારી આવી સ્કીન છે, મારી આવી સ્કીન છે, હું આટલી દોડી છું, હું આટલો રૂપાળો છું. છોકરાઓ આવી ગયા, છોકરાઓ અમુક તો મારા પેટ હું નહીં કહેતો કે બધા એવા ના હોય, પણ અમુક 2-3 તો નોટો એવી ભરેલી જ હોય, એમને જાતે તો એમ જ હોય કે હું તો બાકી સલમાન ખાન લાગ્યો, સલમાન ખાન. જોની લીવર જેવા ભલે લાગતા હોય તો એમને હશે કે ભાઈ હું સલમાન ખાન લાગુ સારું. હું નહીં કહેતો સાહેબ કદી રૂપનું અભિમાન કરવું નહીં, કારણ કે રૂપ તો આજે છે ને કાલ નહીં. બરાબર, આ મોઢા ઉપર કંઈક દાબીને અડે, આગ બાગ અડે તો મોઢું કેવું થઈ જાય. બહુ અભિમાન ના રખાય યાર. જેવું છે એવું ચલવી રાખવાનું. જેવું છે તમે બોલશો, તમે કરશો એવો તો લોકોને ગમશો. અત્યારે લોકો બોલી અને વાણી ઉપરથી ઓળખાય છે, બોલીને વાણી ઉપરથી સંબંધો બંધાય છે. તમારા થોબડો જોઈ નહીં. તમારો થોબડો 100 ગણો રૂપાળો હોય, તમને કશી ખબર જ ના પડતી હોય, તમે રઘાઈ જેવા બુઠ્ઠા જેવા હોય તો તમારો થોબડો કરવાનો હું તો કહું છું. એટલે થોબડો થોબડો સાચવો જરૂરી છે. નકર અત્યારે તો થોબડો નહીં સાચવતા સાહેબ તો મારા બેટા કોઈ છોકરી હાલતું નહીં. થોબડો સાચવવાનો આપણો મોઢો યાર, બહુ થોબડો નહીં કરવું. તો મોઢોય સાચવવાનો, આપણે મોઢાએ સાચવવાના, આપણું ફેસે સાચવવાનું. પણ સાથે સાથે આપણે ફેસ સાચવીએ તો આપણે પોતેને પણ સાચવવાના. આપણને કોઈકને બોલાવતા આવડવું જો, આપણે કોઈને હાલ એના પૂછતા આવડવું જો, આપણને કોઈકના વ્યવહાર તહેવારની, આપણને આપણા વ્યવહાર તહેવારની, આપણા સમાજના વ્યવહાર તહેવારની ખબર હોવી જોઈએ. એટલા સારા દેખાય કંઈ બધા વ્યવહારો તહેવારો પૂરા થાય નહીં. તમે મસ્ત રૂપાળા રાજકુમાર જેવા લાગતા હોય, તમને કોઈને તમારો સમાજનો નાનકડો વ્યવહાર પૂછ્યો હોય ને તમને ના આવડે, એની હું શાક દાદા કેવો પીતો જાય. અમારો છગન માંગે બબલું, હું જે દિવસે એમ વિચાર કરું ને કે મારા બહુ મોટા કોમ કરવા છે ને મારા આટલું મારું મોટું નોમ કરી દેવું છે ને મારા બજારમાં દરેક લોકો મને ઓળખવા જોઈએ ને હું નીકળું તો મારા પાછળ ભીડ થવી જોઈએ ને આવું જ્યારે મોટા કામ કરવાનું, મોટું ઇમેજ બનાવવાનું જ્યારે હું વિચારું છું કે ત્યારે મારી મમ્મી એમ કહે છે બકા જાજે બજારમાંથી ધોણા લેતા આવજે. એટલે કે મારા બધા વિચારો ઉપર સર પોણી વળી જાય છે. કે હું એવું નહીં કહું, લોકો નહીં કહેતા કે તમારે કંઈક ઊંચું કરવું હોય તો સૌ પ્રથમ ઊંચું વિચારવું પડે. હું ઊંચું રોજ વિચારું છું, પણ એની મારી મમ્મી ધોણા મોકલવા લઈને બધી પોણી ફેવડી નાખે છે. બરોબર છે.